મહેશભાઈ, આટલા સમયથી સોશિયલ મીડિયાનો સદુપયોગ તમે કરો છો, અત્યાર સુધી અંદાજિત તમે કેટલા રૂપિયાની લોકોને મદદ પહોંચાડી દીધી છે? અંદાજિક 12 થી 13 કરોડ જેવા અમે ડાયરેક્ટ પેશન્ટના ખાતામાં દીધેલા છે. અત્યારે ઘણા આગળ વધતા વ્યક્તિ હોય ને, એવાના ટાંટિયા ખેંચ કરવા બહુ બધા આવતા હોય છે. તમને આવા અડચણ ક્યારેય સામે આવી? ગમે એ સારું કામ કરે એટલે એ તો આવવાના. નેગેટિવ કરવા માટે એવા લોકો તો આવતા જ હોય છે. અત્યારે ગાડી બંગલા ને બધું થઈ જાય એવી તમને ઈચ્છા ના થાય? આપણે એ કઈ જોતું નથી. હું હીરા ઘસતો ત્યારે 20-25 હજારનું કામ કરતો, અત્યારે પણ 30-35 હજાર રૂપિયા આરામથી કમાઈ લઉં છું. બસ એટલા કમાવો એટલે ભયો. મોટા માણસ પાસે જવું પડે તો આમ ઇન્સર્ટ કરીને જવું પડે, આમ વ્યવસ્થિત બનીને જવું પડે. હું તમને વર્ષોથી જોઉં છું, એક જ સ્ટાઇલ હોય, સજી વજીને ઇન્સર્ટ ને બૂટ મોજા પહેરીને આવવાનું. એવું તમને કોઈ નથી કે ના, તમારા કપડાથી તમે નથી ઓળખાતા, તમારા કામથી તમે ઓળખાવ. નિષ્ફળતા મળે ત્યારે શું કરે? કામ જ એવા કર્યા છે કે એને નિષ્ફળતા મળે. અત્યારે યુવાનોને એક જ વહીવટ છે કે શેર બજાર, તરત પૈસા વાળું થવું છે.